એવો અઘટ અને અઘાટ પ્રેમ એ જ સાક્ષાત પરમાત્મા પ્રેમ છે. એવા અનુપમ પ્રેમના દર્શન તો જ્ઞાની પુરુષમાં કે સંપૂર્ણ વિતરાગ ભગવાનમાં થાય. મોહને પણ આપણા લોકો પ્રેમ માને. મોહમાં બદલાની આશા હોય. એ ના મળે ત્યારે જે મહી વલોપાત થાય તેના ઉપરથી ખબર પડે કે આ શુદ્ધ પ્રેમ નહોતો. પ્રેમમાં સિન્સિયરિટી હોય, સંકુચિતતા ના હોય. માનો પ્રેમ વ્યવહારમાં ઉચ્ચ પ્રકારનો કયો છે, છતાં પણ ત્યાંય ખૂણે ખાચરે અપેક્ષા ને અભાવ આવે છે. મોહ હોવાને કારણે આસક્તિ જ કહેવાય. છોકરો 12માં 90% માર્ક્સ લાવ્યો હોય તો મા બાપ ખુશ થઈને પાર્ટી આપે ને છોકરાની હોશિયારીના વખાણ કરતા ના થાકે અને એને સ્કૂટર લાવી આપે. એ જ છોકરો 4 દહાડા પછી સ્કૂટર અથાડી લાવે, સ્કૂટરનો કચ્ચર ઘાણ કરી નાખે તો એ જ મા બાપ એને શું કહે? અક્કલ વગરનો છે, મૂરખ છે, હવે તને કશું નહીં મળે. 4 દહાડામાં તો સર્ટિફિકેટ પાછું લઈ લીધું. પ્રેમ બધો જ ઉતરી ગયો. આને તે કંઈ પ્રેમ કહેવાય? વ્યવહારમાં એ બાળકો, નોકરો કે કોઈ પણ પ્રેમથી જ વશ થઈ શકે. બીજા બધા હથિયાર નકામા નીવડે અંતે તો. આ કાળમાં આવા પ્રેમના દર્શન હજારોને પરમાત્મા પ્રેમ સ્વરૂપ શ્રી દાદા ભગવાનમાં થયા. એક વખત જે કોઈ એમની અભેદતા ચાખી ગયો તે નિરંતર તેમના નિધિધ્યાસનમાં કે તેમની યાદમાં રહે છે. સંસારની સર્વે જંજાળોમાં જકડાયેલો હોવા છતાં પણ હજારો લોકોને પૂજ્યશ્રી વર્ષોના વર્ષોથી એક ક્ષણ પણ વિસરાતા નથી. એ આ કાળનું મહાન આશ્ચર્ય છે. હજારો લોકો તેઓ શ્રીના સંસર્ગમાં આવ્યા પણ તેમની કરુણા, તેમનો પ્રેમ દરેક પર વરસતો બધાએ અનુભવ્યો. દરેકને એમ જ લાગે કે મારા પર સૌથી વધારે કૃપા છે, રાજીપો છે. અને સંપૂર્ણ વિતરાગોના પ્રેમનો તો વર્લ્ડમાં જોટો જ ના જડે. એક ફેરો વિતરાગના તેમની વિતરાગતાના દર્શન થઈ જાય ત્યાં પોતે આખી જિંદગી સમર્પણ થઈ જાય. એ પ્રેમને એક ક્ષણ પણ ભૂલી ના શકે. સામેની વ્યક્તિ કેમ કરીને આત્યંતિક કલ્યાણને પામે એ જ નિરંતર લક્ષ્યને કારણે આ પ્રેમ, આ કરુણા ફલિત થતી જોવાય છે. જગતે જોયો નથી, સુણ્યો નથી, શ્રદ્ધ્યો નથી, અનુભવ્યો નથી એવો પરમાત્મા પ્રેમ પ્રત્યક્ષમાં પામવો હોય તો પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનીને જ સેવવા. બાકી એ શબ્દમાં શી રીતે સમાય? સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક પ્રેમનું વાંચન. પ્રેમ શબ્દ અલૌકિક ભાષાનો. દાદા, વાસ્તવિકતામાં પ્રેમ વસ્તુ શું છે? મારે એ વિગતવાર સમજવું છે. જગતમાં આ જે પ્રેમ બોલાય છે ને, એ પ્રેમને નહીં સમજવાથી બોલે છે. પ્રેમની વ્યાખ્યા હોય કે ના હોય, શું ડેફિનેશન છે પ્રેમની? કોઈ એટેચમેન્ટ કહે, કોઈ વાત્સલ્ય કહે, ઘણી જાતના પ્રેમ છે. ના, ખરેખર જેને પ્રેમ કહેવામાં આવે છે એની વ્યાખ્યા તો હશે જ ને. મારે તમારી આગળ કશી ફળની આશા ન હોય એને આપણે ખરો પ્રેમ કહી શકીએ? એ પ્રેમ જ ના હોય. પ્રેમ સંસારમાં હોય નહીં, એ અલૌકિક તત્વ છે. સંસારમાં જ્યારથી અલૌકિક ભાષા સમજતો થાય ત્યારથી એ પ્રેમનું ઉપાદાન થાય. આ જગતમાં પ્રેમનું તત્વ જે સમજાવ્યું છે તે શું છે? જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો શબ્દ છે. તે લોક વ્યવહારમાં આવેલો છે. બાકી આપણા લોકો પ્રેમને સમજતા જ નથી. આમાં સાચો પ્રેમ ક્યાં? તમારામાં પ્રેમ ખરો? તમારા છોકરા ઉપર તમને પ્રેમ છે કે? હોય જ ને દાદા. તો પછી મારો ખરા કોઈ દાડો? કોઈ દાડો માર્યા નથી છોકરાને, વઢ્યાય નથી. એ તો કોઈક વાર વઢવું તો પડે જ ને. ત્યારે પ્રેમ એવી ચીજ છે કે દોષ ના દેખાય. માટે દોષ દેખાય છે એ પ્રેમ નહોતો એવું તમને લાગે છે? મને આ બધા પર પ્રેમ છે. કોઈનોય દોષ મને દેખાયો નથી અત્યાર સુધી. તો તમારો પ્રેમ કોની પર છે એ કહો ને મને. તમે કહો છો મારી પાસે પ્રેમની સિલક છે, તો ક્યાં આગળ છે?